એ ગારિયાધાર તાલુકાનું લુવારા ગામ, ત્યાંના લખીરામ ભવાયા, એ ભવાઈનું કામ કરે અને એનું ગુજરાન ચલાવે. પણ એને ભગવાન માથે એટલો લખીરામને ભરોસો કે કોઈ દિવસ મારે નબળો દી ન ઉગે. એમાં એની બેન કાન પર હારે એટલે એને ટપાલ લખીને કહેશે કે ભાઈ અહીંયા અમારી બાજુ તું ભવાઈ પ્રોગ્રામ કરવા આવીને. એટલે લખીરામ કહેશે કે ભાઈ થોડાક દી જવા દો બેન, હું આવીશ. એટલે એ કાનપુરની અંદર જાય છે લખીરામ ભવાયા. એટલે ઘણા દિવસો સુધી ખેલ કરે અને પછી એની બેનને લખીરામ એમ કહેશે કે બેન તારે કે હવે ઘણા તમારા પંથકમાં બાજુના ગામડાઓમાં ખેલ કર્યા અને હવે અમારે ઘણા દિવસ અહીંયા રોકાણા, હવે વયું જવું છે. તારે કે ભાઈ તે ઘણા ખેલ કર્યા પણ એક ખેલ મારી હાટું કે કરીને ભાઈ તો મારે થોડાક 2-4 મહિના હાલે એવા દાણા થઈ જાય અને મારું ગુજરાન હાલે. તારે કે કાંઈ વાંધો નહીં, આજનો ખેલ બેન તારા માટે. પણ એ કે આ એ ઓલી આપણે તારે લાયક નહોતી એટલે કિસલાઈટ બચ્ચીના જે નેજા હતા એટલે તે નેજા કહેતા, હવે આપણે એને વાયટું કહીએ. તો કે બેન મારી પાસે વાયટું થઈ રહ્યું છે તો એ વાયટું ક્યાં મળશે? તારે કે તું આમ ગામને શેવાડે વયો જાય, ત્યાં કર્મણ ભગત એ નેજા વણીને વાયટું બનાવે છે. એટલે એ બરોબર વાળું કરીને ગયો કે કર્મણ ભગતનું ઘર આવડો? હા. તારે કે હા બાપા આવો આવો. એટલે એ બેઠો એટલે કર્મણ બાપાએ થોડીક એને સત્સંગની વાત કરી અને કર્મણ બાપા સલમ પીતા હતા. એટલે કે લખીરામ તારે કે બોલો ને બાપા, તારે કે આ સલમની એક સટ મારીને. તારે કે પણ બાપા હું તો કોઈ દી બીડી નથી પીતો. એટલે કે ભલે ન પીતો પણ એક સટ તો મારા વાલા. એટલે એ સત્સંગ કરતા કરતા લખીરામે એક સટ મારી. એક સટ મારી એટલે એને મજા આવી. એટલે બીજી સટ મારી, બીજી સટ મારી એટલે ત્રીજી સટ મારી. એ ત્રણ એની સલમની સટ મારીને એની બુદ્ધિના દરવાજા ખુલી ગયા અને જે સત્સંગ હતો એ બધો કર્મણ બાપાએ લખીરામને આપી દીધો. એટલે એ પછી એની વિવેક કર્યો કે બાપા તમે જોવા આવો ને. તારે કે હવે એમાં હું મારે જોવા આવવું? અત્યારે તમે ખેલ કાંઈ કરો ને હવેડી કાંઈ કરો કે ના ના તમે કયો એવો ખેલ થાય. તારે કે તો રામ માંડલિકનો ખેલ કરી લખીરામ કે હા બાપા એ ખેલ કરું. એટલે એ તો જોવા ગયા અને એ ખેલ 5 વાગ્યે પૂરો થયો. એટલે એના માણસોને લખીરામ કહેશે કે આ જે બધું અનાજ આવ્યું અને પૈસા આવ્યા એ બેનને ઘરે ઉગાડી ગયો અને હું જાઉં છું કર્મણ બાપાને ઘરે, કારણ કે બીજું એને દેખાતું નહોતું. એટલે એની બહેને એમ પૂછ્યું કે એલા તમે બધા આવ્યા અને મારો ભાઈ લખીરામ કેમ ન આવ્યો? કારણ કે હું હમણાં આવું એમ કહીને ગયો. એટલે એ 100 વાગ્યામાં એના બેન પૂછતા પૂછતા બાયુને કોઈ જાચ્યું પાણી લેવા કોઈ સાસ લેવા એને પૂછ્યું. કારણ કે એ તમારા ભાઈ કર્મણ બાપાને ઘરે કર્મણ ભગતને ઘરે ગયા છે કે લખીરામ? કારણ કે હા. તો અહીં 5 વાગ્યામાં સત્સંગ હાલતો હતો. એટલે એની બહેને કીધું કે ભાઈ હવે ઘરે આવે. તારે કે હવે ઘરે નથી આવવું. તારે કે તો એ કે બેની મને ભીતર સદગુરુ મળ્યા, એને લાગી ગઈ અને જેને લાગી ગઈ હોય અને કોટિક ભાણ ઉગ્યા. બેન તારે તો એક જ સૂર્ય ઉગ્યો, હું જ્યાં જાઉં ત્યાં મારે બધે સૂર્ય ઉગી ગયા. આવો ઈ એટલે ઈ તાણે ભજનમાં ગવાણું કર્મરામ શરણે લખીરામ બોલ્યા એવા એક પછી એક કેટલાય ભજનો ત્યાં ગાયા અને એ લખીરામને ત્યાં લાગી ગયું અને એની પછી ત્યાં ગુરુ ધારણ કર્યા. અને આપણે અત્યારે જોવો તો કેટલાય ભજન કર્મણ ભગતના છે. એ કર્મણ ભગત ત્યાં થઈ ગયા અને લખીરામ આપણે લુવારામાં થઈ ગયા. બોલો સદગુરુ મહારાજની જય.